અને સમાચાર પર વાત કરીશું મહેસાણાથી। મહેસાણાના અંબલિયાસન રેલવે ઓવરબ્રિજ પર રોડના પોપડા ઉખડી જતા વાહન ચાલકો માટે અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે। જે ગાંધીનગરથી ગાંધીધામને જોડાતા આ મુખ્ય માર્ગ પરથી રોજ હજારો લોકો અવરજવર કરે છે, જ્યારે સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની શકે તેમ છે, જે યોગ્ય અને કાયમી મરામત કરવા પણ લોક માંગ ઉઠવા પામી છે। જે અંબલિયાસન ઓવરબ્રિજ પર અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે, જે ઉખડેલા પોપડાથી વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। જે સ્ટ્રીટ લાઇટના અભાવે જોખમી મુસાફરી જોવા મળી રહી છે, જે વારંવાર મેન્ટેનન્સ છતાં રોડ ખરાબ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે, જે આરએમડી વિભાગ સામે લોક માંગ ઉઠવા પામી છે। પ્રકાશભાઈ ક્યાંથી આવો છો? બાલિયા બાલિયાસણથી। આ રોડ ઉપર તમને શું અસુવિધા લાગે છે? રોડ તો સાહેબ બહુ દરરોજ દિલ્હી સર્વિસ આવવાની, રોડ નું કોઈ નિરાકરણ જ આવતું નહીં। શું તકલીફ પડી? સારા એક્સિડન્ટ થાય સાહેબ, ગાડી લઈને પડી જવાય, વાગે, નાના બાળકો બેસાડેલા હોય। આ રોડ મેન્ટેનન્સ બાબતે આપ શું કહેવા માંગો છો? મેન્ટેનન્સ તો સાહેબ ચેક કર્યું હતું, પણ જો તો મટીરિયલ નાખીને પૂરું કાઢ્યું। એટલે તમને શું લાગે છે આ મેન્ટેનન્સ ની અંદર જે કામ થાય છે એમાં શું લાગે છે? આ બધું બોકસ છે સાહેબ, કરતું છે, વચ્ચે બી કર્યું જ નહીં। ધન્યવાદ। નમસ્કાર મિત્રો, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અંબલિયાસણ રેલવે ઓવરબ્રિજના છે। આ રેલવે ઓવરબ્રિજ 2020માં બન્યો હતો, જે માન્ય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબના સમયમાં બન્યો હતો, પણ આ રોડ છેલ્લા ઘણા સમયથી તૂટફૂટ થઈ રહ્યો છે, જેને દિવાળી પછી પણ આ ગઈ દિવાળી પછી પણ 5 થી 6 ફેરા રિપેરિંગ કરવામાં આવી, પણ હલકી ગુણવત્તાના કારણે જે ડામર, કાંકરી અને માટી સિવાય કંઈ દેખાતું નથી। આ રોડને આપ હું બતાવીશ કે આ રોડમાં કયા પ્રકારની ગુણવત્તા છે, જે આપને જોયાથી જ ભ્રષ્ટાચારની ખબર પડી જશે કે આ રોડ કાંકરી અને ડામર સિવાય કંઈ જ નથી। આ રોડ બહુ ખૂબ જ ખરાબ હાલતમાં છે, અને આપણે એક ભાઈ સાથે પણ વાત કરીશું કે આ રોડ કયા પ્રકારનો છે, આ રોડ વિશે શું કહે છે। શું નામ આપનું? રાજેશ કુમાર। શું નામ? રાજેશ કુમાર। આ રોડ કેટલા વર્ષથી ખરાબ છે? 3 વર્ષથી ખરાબ છે, આજ સુધી કશું થયું નથી, તો શું કરવાનું અમારે? આ રોડ ક્યાં આવેલો છે? જોણંગ। અહીંથી પુલ ઉતરો એટલે આગળ જઈએ અલ્પેશ ચોકથી આગળનો રોડ એ બી ખરાબ। ધન્યવાદ। નમસ્કાર મિત્રો, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અંબલિયાસણ રેલવે ઓવરબ્રિજના છે।